નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ઇન્ડિગો સંકટમાં જોવા મળ્યો। અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યું વિશેષ કાઉન્ટર। જામ જોધપુરના કોટડા બાવીસી ગામમાં રહેતી પરિણીતાનો સંતાનના વિયોગમાં ગળા ફાંસા દ્વારા આપઘાત કરવામાં આવ્યો। અમદાવાદ પોલીસે 7 ગૌ તસ્કરોની કરી ધરપકડ। ગૌવંશનો બચાવ્યો જીવ। 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। જામનગરના 2 પાટીદાર યુવાનોને ગોળી ધરબી દઈ પતાવી દેવાની ધમકી આપી। જિલ્લા ભાજપના પૂર્વ અગ્રણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાં કાપડની ફેરીની આડમાં દારૂનું વેચાણ કરી રહેલો એક ફેરીઓ પકડાયો। અમદાવાદમાં મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલ સહિત 8 મિલકતો સીલ કરાઈ। નિયમની અવગણના બદલ કાર્યવાહી કરાઈ। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વકરી। સારંગપુર, અસારવા અને હવે સુભાષ બ્રિજને લીધે મોટા ભાગના રસ્તા બંધ થયા। શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના। ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઇજાગ્રસ્તોની સારવાર કરી। ટ્રમ્પ અને તેમના સંરક્ષણ મંત્રી મોટી મુશ્કેલીમાં ફસાયા। 11 લોકોની હત્યાનો આરોપ લાગ્યો। સુરતના બારડોલીમાં લગ્ન પ્રસંગમાં નકલી કિન્નરોની દાદાગીરી જોવા મળે। અસલી કિન્નર સમાજે મેથી પાક આપી પોલીસને હવાલે કર્યા। જામનગરમાં ગાડી રોકતા કાર ચાલકે ટીઆરબી જવાનને અડફેટે લઈ 10 મીટર સુધી ઢસડ્યો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। સુરતના સચિન વિસ્તારમાં ગેસ લીકેજથી મકાનમાં આગની ઘટના। ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 યુવતીની સારવાર દરમિયાન મોત થયું। ખાનગી બંગલાનું 3.5 લાખ રૂપિયા વીજ બિલ બાકી છતાં તેજ પ્રતાપ સામે કોઈ કાર્યવાહી નહીં। પાન મસાલા સિગરેટ પર લાગશે એક્સ્ટ્રા ટેક્સ। લોકસભામાં બિલ પાસ। નાણામંત્રીએ આપી માહિતી। બાબરી મસ્જિદ નિર્માણ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનું નિવેદન। કહ્યું, નફરત ફેલાવનારા સામે લડાઈ ચાલુ રહેશે। ઇન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ગણતરીપૂર્વક ઘડાયેલું કાવતરું। એરલાઇન્સ પર ગંભીર આરોપ જોવા મળ્યો। તમામ જગ્યાએ પહોંચીશું। અયોધ્યા બાદ કાશી મથુરા વિવાદ પર સીએમ યોગીનું મોટું નિવેદન જોવા મળ્યું। એરલાઇન્સની મનમાની પર બ્રેક। કેન્દ્ર સરકારે નક્કી કર્યા ફ્લાઇટના નવા ભાડા। 33 બાળકો સહિત 50ના મોત। સુદાનના અનેક શહેરોમાં હુમલા થયા। શાળા પર ડ્રોન હુમલા કરાયા। ઈવીએમમાં ગડબડ છે તેવું મારા પિતા કહે છે, પણ હું નથી માનતો। જમ્મુ કાશ્મીરના સીએમનું ચોંકાવનારું નિવેદન જોવા મળ્યું। ભારત રશિયાના સંબંધો સૌથી સ્થિર। કોઈ દેશ પાસે તેના પર વીટાનો અધિકાર નહીં, બોલ્યા એસ જયશંકર। ઇન્ડિગો સંકટ પર પીએમઓની નજર। સરકારની કાર્યવાહી બાદ એરલાઇન્સે 10 દિવસનો સમય માંગ્યો। 24 કલાકમાં જવાબ આપો। ડીજીસીએ ઇન્ડિગોના સીઈઓને મોકલી કારણદર્શક નોટિસ। સરકારનું આકરું વલણ જોવા મળ્યું। ક્રિસમસ પહેલા જ અમદાવાદ ગોવાનું વન વે એરફેર 18,000 પહોંચ્યું। 4 થી 5 ગણો વધારો થયો। બ્લાસ્ટ થતા જ ગભરાયેલા લોકો બેન્ચમેન્ટમાં ઘૂસ્યા। ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું। ભારત પાછા ફર્યા બાદ પુતિનનું યુક્રેન પર આક્રમણ। 653 ડ્રોન 51 મિસાઇલ સાથે સૈન્યનો હુમલો કરાયો। ગોવામાં નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગી। 25 લોકોના દર્દનાક મોત થયા। સીએમના તપાસના આદેશ કરવામાં આવ્યો। સસ્તી ટિકિટ, નો કેન્સલેશન ફી। ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાનો મુસાફરોનો હિતમાં નિર્ણય કરાયો। તાપમાનનો પારો 0.4 ડિગ્રી જેટલો નીચે જતા ઠંડીમાં વધારો જોવા મળ્યો। વડોદરાના રહેણાંક વિસ્તારમાં 8 ફૂટ લાંબો મગર ઘૂસી ગયો। સફળ રેસ્ક્યુ કરાયો। કચ્છમાં 150 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકેલો યુવક 9 કલાકે મૃત હાલતમાં મળ્યો। સુરતના ડભોલી વિસ્તારમાં રોંગ સાઈડ આવતા લગ્નના વરઘોડાના કારણે 3 કિલોમીટર ટ્રાફિક જામ થયો। સુરતમાં મેયર, કમિશનર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ બેસે તેની સામે સેન્ટ્રલ ઝોનની ઓફિસના દરવાજે દબાણ। અલાસ્કા કેનેડાની સરહદે 7.0ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ। સુનામીની આશંકાને પગલે લોકો ભયભીત થયા। પંડિત નહેરુ વિશે જુઠ્ઠાણું ફેલાવે છે રાજનાથસિંહ। કોંગ્રેસે સરદાર પટેલની દીકરીની ડાયરી શેર કરી। એઆઈને કારણે કમ્પ્યુટર રેમની જરૂરિયાત વધી। ગુજરાતના બજારમાં ભાવ 200 ગણો વધ્યો। ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા ત્રીજી વનડેમાં રેકોર્ડની વણઝાર। વિરાટથી લઈને રોહિત સુધી 5 બેટરે રચે ઇતિહાસ। અમદાવાદના જમાલપુરમાં વાસ્તુ પ્રસંગે ગાજરનો હલવો ખાધા પછી 34 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું। નારણપુરામાં બાઇક ચાલકે જાણી જોઈને કાર સાથે બાઇક અથડાવી। ઉગ્ર બોલાચાલીમાં હાથ ફેરો કરી 2.5 લાખ રોકડા લઈ ફરાર। દક્ષિણ આફ્રિકા સામે વન ડે શ્રેણી જીતતા જ ગંભીર તેની જૂની આઈપીએલ ટીમના માલિક પર ભડક્યો। કહ્યું, તેમનો કોઈ અધિકાર નથી।
અમદાવાદમાં બ્રિજ રોડની કામગીરી માટે 273 લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરૂઆત કરવામાં આવી.